વલસાડ જિલ્લામાં અચાનક આસારામ બાપુએ અનુયાયીઓના ઘરે મુલાકાત લીધી અને તે ચર્ચાનો માહોલ ગરમાયો। સાધકોએ મીડિયાને દૂર રાખવા ખાસ તકેદારી રાખી હતી અને કોઈપણ રીતે આસારામ કેમેરામાં ન દેખાય તે માટે પ્રયત્નો કર્યા હતા। જ્યાં જ્યાં આસારામ ગયા ત્યાં મીડિયાને દૂર જ રાખવામાં આવી હતી। મીડિયાને જોઈને આસારામ છત્રીથી મોઢું છુપાવી કારમાં બેસી ગયા હતા, જેના કારણે સમગ્ર ઘટના વધુ ચર્ચાસ્પદ બની હતી। જો કે અચાનક સાધકોના ઘરે મુલાકાત લેવાનું કારણ જાણી શકાયું નથી। તો આસારામ કેમેરામાં કેદ ન થાય તેવો પ્રયાસ કરતા જોવા મળ્યા। વલસાડમાં અનુયાયીઓના ઘરે પહોંચ્યા હતા, મીડિયાને દૂર રખાતા ઘટના ચર્ચાસ્પદ બની। अन्य समाचार वडोदराथी। वडोदराમાં બુટલેગરે મચાવ્યો છે આતંક। વારસિયા વિસ્તારમાં સ્કૂટર સળગાવ્યું છે। પ્રેમ પ્રકરણમાં આતંક મચાવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે। પરિવારને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી। મોટો બુટલેગર છું કહીને પ્રેમીના ઘર પાસે જઈને સ્કૂટર સળગાવ્યું। પાણી ગેટ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો વડોદરામાં વારસિયા વિસ્તારમાં સ્કૂટર સળગાવ્યું, બુટલેગરે આતંક મચાવ્યો। ઉલ્લેખનીય છે કે પ્રેમ પ્રકરણમાં આતંક મચાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે। પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કાલે જૂની મેટર હતી, કાલે મેટર થઈ હતી। એ મેટર આખી કોમ્પ્રો થઈ ગયેલી તો બી એ માણસ આવીને મારા ઘરે આવીને મારી બેનને ધમકી આપી, મમ્મીને ધમકી આપી ગયો। પછી બીજી વાર આવ્યો, મારી ગાડી હરગાઈને જતો રહ્યો અને મમ્મીને મારી બેનને એવું કહે છે કે તને તારા ઘરવાળાને બધાને જેટલા ઘરમાં રહીને બધાને હરગાઈ જતો રહીશ, જે થાય એ કરી લેજો, મેં બહુ મોટો બુટલેગર છું એવું કહી ગયો છે મને। સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહની નકલી વેબસાઇટ બનાવતી ગેંગ ઝડપાઈ છે। સાગર દર્શન, મહેશ્વરી અને લીલાવતીની બનાવી હતી નકલી વેબસાઇટ। અગોડા નામના પ્લેટફોર્મ પર ગેરકાયદે રજીસ્ટ્રેશન કરી બનાવી હતી વેબસાઇટ। છેતરપિંડી કરવા માટે નકલી વેબસાઇટમાં AI ટૂલ્સનો પણ ઉપયોગ કર્યો હતો। તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કુલ 90 ફરિયાદો મળી હતી। ગાંધીનગર સાયબર ક્રાઇમે રાજસ્થાનના 6 કોલેજ વિદ્યાર્થીઓને ઝડપ્યા છે। સોમનાથ સિવાય દેશના અન્ય ધાર્મિક સ્થળોની પણ બનાવી હતી નકલી વેબસાઇટ। અંદાજે 20 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યાની પ્રાથમિક વિગતો ખુલી છે। કે અગોડા નામનું પ્લેટફોર્મ છે જે ટૂર્સ અને ટ્રાવેલ્સ માટે બુકિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે। એ પ્લેટફોર્મ ઉપર આ જે પેજીસ રહ્યા, આ પેજીસ ઉપર પોતાનો નંબર નાખી દઈ અને નાગરિકોને છેતરવામાં આવતા હતા। આ ઉપરાંત આ ત્રણેય અતિથિ ગૃહની આશરે 4 જેટલી ફેક વેબસાઇટ ઊભી કરવામાં આવેલી હતી અને જેના માધ્યમથી બુકિંગ લઈ, એડવાન્સ પૈસા લઈ અને પછી એમનો ફોન બ્લોક કરી દેવામાં આવતો હતો। આશરે 90 જેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે, જેમાં 43 ગુજરાતના નાગરિકો છે અને અન્ય રાજ્યોના 47 નાગરિકો છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 16 અને ઉત્તર પ્રદેશના 8 નાગરિકો જણાઈ આવેલ છે। અમદાવાદના સરસપુરમાં ગત જૂન મહિનામાં એક સગીરા ગુમ થઈ હતી। પોલીસના અનેક પ્રયત્નો બાદ પણ સગીરાની કોઈ ભાળ મળી નહોતી। બીજી તરફ સગીરાનો બનેવી પણ ફેબ્રુઆરી મહિનાથી ગુમ હતો। પોલીસ તેને પણ શોધવા માટે કામે લાગી ગઈ હતી। આ દરમિયાન સગીરાના પરિવારજનોની સતર્કતાના કારણે પોલીસને એક મહત્વની કડી મળી। એક ઇન્સ્ટાગ્રામ આઈડી પોલીસને સગીરા સુધી લઈ જવામાં મદદરૂપ બની। પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોબાઈલ નંબર મેળવી તપાસ શરૂ કરી। તપાસ કરતા આ મોબાઈલ નંબર હૈદરાબાદમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું। ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે હૈદરાબાદ પહોંચી બંનેને ઝડપી પાડ્યા। શાતિર આરોપી સગીરાને ભગાડી ગયો। તેના 4 મહિના પહેલા જ તેણે હૈદરાબાદમાં સ્થાયી થવા લાગ્યો હતો અને પરિવારજનો સાથે સંપર્ક પણ કાપી નાખ્યો હતો। પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। શેરકોડા પોલીસ સ્ટેશનમાં ગઈ રથયાત્રા તારીખ 27/6/2025ના રોજ એક સગીરા છે એનું અપહરણ કરી અને કોઈ અજાણ વિષમ લઈ ગયો હોય તેવી તેના પરિવાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી। જે ભોગ બનનાર છે એને ભગાડી જવામાં, એનું અપહરણ કરવામાં એના જ જે જીજાજી છે એ જ આમાં આરોપી તરીકે નીકળે છે।